ગરબા ચાલુ કરી દીધા છે ફૂલે ફૂલ મોજ હો ભાઈ સુદર્શન સેતુ ઉપર જવો તમે ચાલો ભાઈ તો દર્શન કરીએ આજે ભીમરાણા મોગલધામના જય માં મોગલ થઈ ગયો ભાઈ જુઓ પોલીસ છે તોય બાંધવા મળ્યા છે આમ જોવો તમે આ એન્ટ્રી ગેટ છે મિત્રો અહીંયાથી તમે માણસો જોવો ભાઈ મેળો લાગી ગયો હોય ને એટલું માણસો છે અને આ છે દર્શન કરવાની લાઈન તમે જોવો કેટલી લાંબી લાઈન છે બહુ મસ્ત ક્લીન પાણી છે બ્લુ કલરનું પાણી છે ભાઈ અને અંદર છે ને હોડકા હાલે છે ને બહુ મસ્ત નજારો લાગે છે ભાઈ આ બાજુ પણ છે હેલો મિત્રો ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે ફરીવાર તમારું એક આપણા નવા વિડીયોમાં તો મિત્રો તમને ખબર છે આપણે સુરત થી બાઇક લઈને દ્વારકા આવ્યા હતા હું ને શિવાભાઈ તો કાલે દ્વારકાધીશના દર્શન કર્યા અને શિવરાજપુર બીચ નો આનંદ લીધો જો તમે હજી વિડીયો ન જોયો હોય તો વિડીયો જોઈ લેજો મિત્રો આજે તો અમે 5 વાગે વહેલા ઉભા થયા હતા અને મસ્ત નાઈ ધોઈને પાછા દ્વારકાધીશના દર્શન કરવા ગયા હતા ભાઈ મંદિરે તો આજે તો ભાઈ રવિવાર છે ને ભાઈ આજે એટલી ટ્રાફિક હતી ને ફૂલે ફૂલ ટ્રાફિક હતી 1.5 કલાક ટાઈમ લાગી ગયો લાઈનમાં તો દર્શન કર્યા બહુ મજા આવી ગઈ આજે પણ તો દર્શન કરી લીધા અને શિવાભાઈ ની હતી 9 વાગ્યાની ટ્રેન શિવાભાઈ ને સ્ટેશને મૂકી આવ્યો ટ્રેનમાં બેહાડી આવ્યો અને શિવાભાઈ વહી ગયા છે સુરત ને હવે તમારો ભાઈ એકલો ગુજરાતમાં રખડવાનો છે આપણી બાઇક લઈને તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તમે જરૂરથી તો મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું બેટ દ્વારકા તો બેટ દ્વારકા જવાનો છું અને ત્યાંથી રિટર્નમાં હું જવાનો છું નાગેશ્વર જ્યોતિર્લિંગ જે 12 જ્યોતિર્લિંગમાંથી એક છે તો મિત્રો આજના વિડીયોમાં તમને નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરાવીશ અને બેટ દ્વારકા બતાવીશ મિત્રો બેટ દ્વારકાની દૂરી છે અહીંયાથી 32 કિલોમીટર હાઈવે છે ને બેટ દ્વારકા જાય છે ડાયરેક્ટ અહીંયા જો હેલીપેડ છે બનાવેલું બહુ મસ્ત લાગે છે અને અહીંયા છે ને મિત્રો આ રૂકમણી મંદિર છે આગળ જે બતાવી છે ને જો ચાલો હોય તો બાઇક લઈને નીકળી પડીએ આગળની તરફ તો મિત્રો બના રહેજો વિડીયોમાં છેલ્લે સુધી મિત્રો ટાઈમ થવા આવી ગયો છે 10 વાગીને 22 મિનિટ થઈ છે અને અહીંયાથી બેટ દ્વારકાની દૂરી છે 32 કિલોમીટર તો જોઈ ભાઈ 48 મિનિટનો રસ્તો બતાવે છે તો અત્યારે હું પહોંચવા આવ્યો છું શિવરાજપુર બીચ તો મિત્રો દ્વારકાધીશ મંદિરથી આ બીચની દૂરી છે 11 થી 12 કિલોમીટર તો મિત્રો દ્વારકા આવો ને તો અહીંયા જરૂરથી આવજો કારણ કે બીચ છે ને બહુ મસ્ત છે બહુ સુંદર છે અહીંયાનું પાણી છે ને એટલું બ્લુ કલરનું બહુ મસ્ત ક્લીન પાણી છે કાલે અમે ગયા હતા શિવરાજપુર બીચે તો આગળનો વિડીયો જરૂરથી જોઈ લેજો મિત્રો તો અહીંયાથી આ રસ્તો પડે છે બીચ ઉપર જવા માટે મિત્રો બેટ દ્વારકા તરફ જાવ છો અને રસ્તામાં ભીમરાણા ગામ આવે છે જે મા મોગલમાની જન્મભૂમિ છે તો અહીંયાથી છે મોગલધામ જવાનો રસ્તો મા મોગલમાની જન્મભૂમિ ભીમરાણા ધામ તો ચાલો ભાઈ અહીંયાથી છે ને મેન હાઈવે ઉપરથી ને 3 કિલોમીટર અંદર છે જય મોગલ તો ભીમરાણા તો હું પહેલી વાર આવું છું તો કોણ કોને ભીમરાણા મોગલધામના દર્શન કરેલા છે કોમેન્ટ કરી દેજો ભાઈ દ્વારકા આવો છો તો ભીમરાણા આવવાનું ભૂલતા નહીં ડમરી સડાઈ હો પણ ડમરી રસ્તો અહીંયાનો થોડો ખરાબ છે તમે જોઈ શકો છો થોડોક તો નહીં પણ વધારે જ ખરાબ છે મિત્રો ફાઇનલી જુઓ 10 વાગીને 56 મિનિટ થઈ છે અને આપણે ભીમરાણામાં પહોંચી ગયા છીએ અહીંયા છે ને ઘણું બધું પબ્લિક છે ભાઈ અહીંયા પણ જોઈ શકો છો તમે ને ભૂરો મળી ગયો અહીંયા આવતા હોય શું કહેશો ભૂરા લગન થઈ જાય મારા લગન થઈ જાય એમ હે દીકરો દે પણ મારે લગન જ નથી કરવા તો હે સુખી રાખશે અત્યારે તો બટા છૂટા નથી મારી પાસે યાર બીજો ભૂરો આવ્યો છે ભૂરો કહે છે 10 કરોડ દે કેટલા દે ભૂરા 10 કરોડ દે એટલા બધા નથી જોતા ભાઈ આ બે ભાઈ આવી ગયા છે હજી તો મેં આ ગાડી પાર્કિંગ નથી કરી આ કહે છે દીકરો દે તારા લગન થઈ જાય અને આ ભાઈ કહે 10 કરોડ દે કઈ વાંધો નહીં ભાઈ પણ અત્યારે મારી પાસે કેશ હસોડા નથી ભાઈ ઓનલાઈન છે ઓનલાઈન રાખો જવો તમે નથી ને એ જ પ્રોબ્લેમ છે ભાઈ ખાવાનું લઈ દેવા શું ખાવું છે શું ખાવું વેફર ખાવી છે હાલો બેયને વેફર અપાવી દો બરોબર બે ભાઈઓને આપણે વેફર ખવડાવવાની છે મોળી ખાવી કે તીખી
હાલો ભૈયા હાલો મિત્રો. અહીંયા રહ્યું પાર્કિંગ પણ ઘણું બધું મોટું છે, તમે જોઈ શકો છો. અને અહીંયાથી છે ગેટ એન્ટ્રી. આઈ શ્રી મોગલમાં પ્રાગટ્ય ભૂમિ આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો ભાઈ તો દર્શન કરીએ આજે ભીમરાણા મોગલધામના. બહુ મસ્ત જગ્યા છે મિત્રો, વિશાળ મોટી, ગ્રાઉન્ડ પણ બહુ મોટું છે. અહીંયા બિલ્ડિંગ બને છે, રૂમો બૂમો બનતી છે કદાચ. અહીંયા જો ભાઈ ધજા ચડાવવાના છે હમણાં. જય મોગલ, જય હો જય હો. ધજા લહેરાવી દીધી હો ભાઈ ભાઈ. છે ભીમરાણા ધામ, ભીમરાણા મોગલ ધામ, મોગલમાની જન્મભૂમિ. અહીંયા છે શ્રીફળ વધારવાનું, અહીંયા હવન કુંડ ચાલુ છે. અને મિત્રો અહીંયા બેસવા માટે બાંકડા ખુરશીઓ ટેબલ મૂકેલું છે. અને આગળની સાઈડ છે મહાપ્રસાદ. તો ચાલો મિત્રો દર્શન કરી લઈએ મા મોગલના. જય માતાજી, જય મા મોગલ. મિત્રો તો બહુ મસ્ત દર્શન કરી લીધા છે ભાઈ મોગલમાંના. અહીંયા પ્રસાદીમાં ચા છે તો ચા પાણી પી લઈએ ને પછી આગળની તરફ જઈએ, કારણ કે ભાઈ 11 વાગી ગયા છે અને આપણે હજી બેટ દ્વારકા પહોંચવાનું છે અને રિટર્નમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ પર જવાનું છે. અહીંયા મંદિરની બાજુમાં અહીંયા છે હિંગળાજ માતાનું મંદિર છે. ચાલો ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ. તો ધજા ચડાવવા માટે આવેલા છે અહીંયા. આ છે હિંગળાજ માતાનું મંદિર. ઘણું બધું પબ્લિક છે, તમે જોયું હશે વિડીયોમાં. સુવિધાવાળું ધામ છે, તો અહીંયા પણ તમે દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં ભાઈ. દ્વારકા આવો છો ને તો દ્વારકાથી બહુ દૂર નથી. હજુ એક 10 કરોડ વાળો ને એક હતો ને ઓલો લગ્ન થઈ જાય, બે ધોડા આવ્યા, મને ભાળી ગયા ને તો બે રાજી થઈ ગયા. દુકાન ક્યાં છે? દૂર છે, આગી છે કે? ચાલો ચાલો ભાઈ, તો છોકરાઓને વેફર ખવડાવી દઈએ ભાઈ. આણે શું લીધું છે? વીલ તે શું લીધું? તીખી દાળ. તે હું લીધો ફરાળી સેવડો. એમ કહી દો કે ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, એમ કહી દો. વિડીયોને લાઈક કરી દેજો. ચાલો સારું હાલો. તો છોકરાઓને આપી દીધી છે વેફર. હવે જઈએ આપણે અહીંયાથી બેટ દ્વારકા બાજુ. અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો, વિડીયો જોવાની મજા આવતી હોય તો. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મારું નામ આકાશ. હા ચાલો ઓકે ને, મજા આવી ને? કાંઈ વાંધો નહીં, ખાવ મોજ કરો ભાઈ. નીકળી જાય હવે બેટ દ્વારકા માટે ભાઈ. ટાઈમ થઈ ગયો છે 11:19. ચાલો ભાઈ, બાય બાય, ટાટા, જય મા મોગલ. જય મા મોગલ. આપણી ગાડી રવાના થઈ ગઈ છે બેટ દ્વારકા માટે. ત્યાંથી પાછો હાઈવે ચાલુ થઈ ગયો છે. તો ચાલો ભાઈ ફટાફટ. 11:30 વાગી ગયા છે ભાઈ, અને પબ્લિક પણ બહુ છે અત્યારે, એટલે બહુ ટાઈમ લાગી જાય. મિત્રો હજી 7-7.5 કિલોમીટર જેટલું બાકી છે બેટ દ્વારકા. અને અહીંયાથી દરિયા કિનારો ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. કેટલા બધા હોડકા પડ્યા છે મિત્રો. ફાઇનલી મિત્રો 11:45 થઈ ગઈ છે ને આપણે સુદર્શન સેતુ એન્ટર થવા જઈ રહ્યા છીએ ભાઈ. વાહ ભાઈ વાહ, પહેલી વાર આવ્યો છું ભાઈ સુદર્શન સેતુ. જોઈ ભાઈ કેવી મજા આવે છે. વાહ ભાઈ વાહ, જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો 12 વાગવામાં 6 મિનિટની વાર છે. 12 વાગવામાં 6 મિનિટની વાર છે અને તમારો ભાઈ પહોંચી ગયો છે એકલો સુદર્શન સેતુ. વાહ ભાઈ વાહ, હું મસ્ત બ્રિજ બનાવ્યો છે ભાઈ. સેતુ એટલે કાંઈ ઘટે નહીં ભાઈ, સુદર્શન સેતુ. અહીંયા જો ભાઈ મોરપીંછ હું મસ્ત લાગે છે ભાઈ. અને મિત્રો ડિઝાઇન પણ અહીંયા બનાવેલી છે બધી, જો ડિઝાઇન કરેલી છે. તો આજથી 12 વર્ષ પહેલા જયારે હું નાનો એવો હતો, હાવ નાનો એવો હતો, ત્યારે અમે લોકો દ્વારકા આવ્યા હતા. અને દ્વારકાથી ત્યારે છે ને લગભગ, ત્યારે તો આ બ્રિજ હતો જ નહીં. ત્યારે દ્વારકાથી હોડકામાં બેસીને જવાનું બેટ દ્વારકા, એ તો મજા જ ભાઈ અલગ હતી. ત્યારે હું
હોડકામાં બેસીને ગયો તો બેટ દ્વારકા, ત્યારે બહુ મજા આવી હતી. અને મિત્રો આ બાજુ છે દરિયો, તો ચાલો ભાઈ અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. ને આ બાજુ અહીંયા મળે છે મસ્ત મીઠા મીઠા જમરૂખ અને ઠંડી ઠંડી મસાલા ચાસ અને ચટપટી ચણા ચટપટી પણ મળે છે. ઓહો ભાઈ, આવી જાવ આવી જાવ. મિત્રો આ દરિયાનું તમને પાણી બતાવું, બહુ મસ્ત ક્લીન પાણી છે. તમે જુઓ એકવાર, બ્લુ કલરનું પાણી છે ભાઈ. અને અંદર છે ને હોડકા હાલે છે ને, બહુ મસ્ત નજારો લાગે છે ભાઈ. તમે જુઓ આ બાજુ પણ છે, આ રહ્યા બહુ બધા હોડકા છે ભાઈ. અહીંયા છે ને ઓખા પોટ છે, આ બાજુ છે લગભગ. તો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને ભાઈ, આનંદ લઉં છું ભાઈ એકલો સુદર્શન સેતુનો. અહીંયા ઘણી બધી પબ્લિક છે મિત્રો. તો અહીંયાથી હવે થોડા ઘણા ફોટા પાડી લીધા. હવે અહીંયાથી આગળની સાઈડ જઈ અને બ્રિજ નીચે ઉતરી ભાઈ. ફરી પાછો વળી ફોટા પાડવાની ઈચ્છા થઈ તો ફરી પાછો બાઈક આરે ફોટા પાડવા માટે ઉભો રહી ગયો હતો અહીંયા. જય દ્વારકાધીશ. ધૂળ ઉડી ગઈ, ધૂળ ફૂલે ફૂલ. હવે છે ને આપણે સુદર્શન સેતુ થી આગળની તરફ જઈએ અને આપણી સાથે જે મહીસાગરનો મિત્ર એ પણ લોકો 3 જણા આવ્યા છે બાઇક લઈને. તો આપણે અહીંયાથી જઈએ હવે રિટર્ન અને નાગેશ્વર જવાનું છે. આપણે નીકળી ગયા છે આગળ ને. હું મસ્ત લાગે છે ભાઈ સુદર્શન સેતુ જોવો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સુદર્શન સેતુ ઉપર બધા ફોટા પાડે છે ભાઈ, બધા મોજ કરે છે. અહીંયા પુલ જ બાકી એવો એ રીતનો મસ્ત બનાવેલો છે ને ભાઈ, એટલે ફોટા પાડવાનું મન થઈ જાય. તમે જોવો નજારો કાંઈ ઘટે નહીં એવો છે. જય દ્વારકાધીશ. તો બેટ દ્વારકામાં તો આપણે ખાલી છે ને સુદર્શન સેતુ જોવાનો હતો. તો પહેલા આપણે પહેલી સાઈડથી નીચે ગયા, નીચેથી પાછા ફરીને ઉપર આવ્યા છીએ. અને મહીસાગરના 3 મિત્રો છે, હવે બાઇક લઈને આવ્યા છે. ખબર નહીં બાઇક લઈને આવ્યા છો ભાઈ તમે? બાઇક હા બસમાં? તો બાઇક કોની છે? ગાડી છે ને ભાડે લીધી છે ને મહીસાગરથી આવ્યા છે 3 મિત્રો. તો મારી હારે ભેગા થઈ ગયા છે. એ પણ નાગેશ્વર જાય છે ને હું પણ નાગેશ્વર જ્યોતિર્લિંગ જાઉં છું. ભાઈ મારી હારે છે. ત્યારે અહીંયા પાછો ફોટો પાડવા ઉભા રહી ગયા છે. ઘડીક ફોટા પાડીને નીકળીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ તરફ. અહીંયા જો મિત્રો ફૂલે ફૂલ મોજ હો ભાઈ. ગુજરાતીને જોવા તમે ગરબા ચાલુ કરી દીધા છે. ફૂલે ફૂલ મોજ હો ભાઈ સુદર્શન સેતુ ઉપર. હા મોજ હા. તો બહુ બધા ફોટા પાડી લીધા છે. પાછા બાઈકે આવી ગયા અને સુદર્શન સેતુને ટાટા બાય બાય કહીને હવે અમે જઈએ છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ તરફ. તો ભાઈઓ મારી સાથે છે. હવે જોઈ ભાઈ હારે રહી કે અલગ પડી જાય ખબર નહીં. અહીંયાથી ભાઈ દરિયો જોવો ભાઈ, હું મસ્ત યાર બ્લુ મસ્ત પાણી દેખાય છે. અંદર હોડકા છે. તો ચાલો અહીંયાથી નીકળે. ચાલો ભાઈ જવું ને નાગેશ્વર જ્યોતિર્લિંગ. અહીંયા કેટલા બધા હોડકા પડ્યા છે અને બધે બધું આ રસ્તો છે ને દ્વારકા જાય છે અને આ રસ્તો જાય છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. 17 કિલોમીટર છે અહીંયા. ચાલો ભાઈ જઈએ આગળની તરફ. અને પેટ્રોલ લખાવવાનું છે ગાડીમાં. દેખો સાઈડ પેટ્રોલ ભરાવતા જાય કારણ કે તૂટી ગયું છે ભાઈ પેટ્રોલ. અહીંયાથી 17 કિલોમીટર છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. તો ફાઇનલી મિત્રો આપણે 1:40 થઈ ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ, જે 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. તો આ છે ભાઈ નાગેશ્વર જ્યોતિર્લિંગ. જો ભાઈ મહાદેવ હું મસ્ત બનાવેલા છે મોટા. શું નામ છે ભાઈ તમારું? રોનકભાઈ. તમારું ભાઈ? જયકુમાર. તમારું? રવિભાઈ. મહીસાગર છે ને? મહીસાગરથી જે 3 ભાઈઓ બેટ દ્વારકામાં ભેગા થઈ ગયા. તો મેં કીધું હાલો ભાઈ વિયા જઈએ આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ. ચાલો હવે લાઈનમાં લાગી જઈને દર્શન કરીએ મહાદેવના. મિત્રો તમને લાઈન બતાવો અહીંયા દર્શન માટેની. બહુ બધું પબ્લિક છે ભાઈઓ, તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે ભાઈ દર્શન કરવામાં. હર હર મહાદેવ. ગેટમાંથી અંદર ઘૂસવા માટે તમે જોઈ શકો છો ભાઈ ગેટ બરોબર ખોલતા નથી. બારે એટલું પબ્લિક. આ ભાઈ ઉપરથી ટપકે છે કેવું.
ગેટ છે મિત્રો. અહીંયાથી તમે માણસો જોવો ભાઈ, મેળો લાગી ગયો હોય ને એટલું માણસો છે. અને આ છે દર્શન કરવાની લાઈન, તમે જોવો કેટલી લાંબી લાઈન છે. ઠેઠ છેલ્લે ઓલું ઝાડવું બતાય ને ત્યાં સુધી લાઈન છે. દર્શન કરી લીધા છે ભાઈ મહાદેવના. અહીંયા નાગેશ્વર જ્યોતિર્લિંગની સામે અહીંયા છે શનિદેવ મહારાજનું મંદિર અને આગળ છે ને અખંડ ધૂણો ચાલુ છે. અહીંયા તેલ શ્રીફળ ચડાવવા માટે મળે છે શનિદેવને. અહીંયા ઘોડા ઉપર તમે ફોટો પણ ખેંચી શકો છો. અહીંયા શું લખ્યું છે, અખંડ ધૂણાની ભસ્મ લગાવવાથી મન શાંત રહેતા હૈ. અહીંયા અખંડ ધૂણો ચાલુ છે. અહીંયા મહાદેવ બિરાજમાન છે. અહીંયા શનિદેવનું મંદિર છે. અહીંયા છે જ્યોતિર્લિંગ ને પાછળની સાઈડમાં તલાવડા ટાઈપનું છે. અહીંયા પાણી લીલા કલરનું તમે જોઈ શકો છો. ઘોડામાંથી ભાઈ તમે રાઈડ કરી શકો છો. અહીંયા ઉઘરો થઈ ગયો ભાઈ, જુઓ પોલીસ છે તોય બાંધવા મળ્યા છે. આમ જુઓ તમે, લાઈનમાં વસાડે કરવા જાય છે ભાઈ, બાંધવાનું તો થાય જ ને પછી. જો મિત્રો મંદિરમાં તો આંટો મારી લીધો, દર્શન પણ કરી લીધા અને અત્યારે હજી તમે પબ્લિક જોવો, લાઈન છે ને હજી મિત્રો એટલી ને એટલી જ લાઈન છે. પબ્લિક જરાકે ઓછું નથી થયું. ત્યારે બધા અહીંયા જો છોકરા બધા હર હર મહાદેવ બૂમ પડાવી દીધી. બ્લોક ધીસ સ્કાય. વાગી ગયા છે હવે 2:45 અને આપણે આવી ગયા છીએ બહારની સાઈડ. તો હવે ગાડી પકડીને જઈ પાછા દ્વારકા. તો મિત્રો અહીંયાનું પાર્કિંગ છે ને, પાર્કિંગ તો બહુ મોટું છે, સુવિધા બહુ સારી છે. અહીંયા બહુ મોટું વિશાળ પાર્કિંગ છે, તમે જોઈ શકો છો. અને નાગેશ્વર જ્યોતિર્લિંગના અત્યારે દર્શન કરી લો છેલ્લા વહેલા અને કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવ. ચાલો મિત્રો તો હવે અહીંયાથી નીકળીએ દ્વારકા બાજુ. કેટલી ફોર વ્હીલર લાઈન છે ભાઈ, ટ્રાફિક ડટ્ટા જામ થઈ ગયા છે, એટલું પબ્લિક છે અત્યારે અહીંયા. આપણે નીકળી ગયા છીએ દ્વારકા તરફ. આજે તો છે ને મિત્રો ધૂળનો આખો ભરાઈ ગયો છું, ધૂળ થઈ ગયો છું. કારણ કે હમણાં રસ્તો આવ્યો હતો ને 7 કિલોમીટરનો, બહુ ધૂળ ઉડી. અહીંયા તો ફોર વ્હીલર વાળા જતા હતા ગોળી ઘોડે, ધૂળ બહુ ઉડાડી ભાઈ, ડમરીઓ ચડાવી દીધી નીકળી. તો 7 થી 10 કિલોમીટર સુધી આવો રસ્તો છે. ધૂળ બહુ ઉડાડી યાર, ફોર વ્હીલર વાળા ગોળીઓ ઘોડે જાય છે. કાંઈ વાંધો નહીં ભાઈ, પોગી જાય ધીમે ધીમે. મિત્રો દ્વારકા જતો હતો ને તો રસ્તામાંથી એક લોકલ ભાઈ મળી ગયો છે, ટ્યુશન જાય છે બિચારો, રસ્તા ઉપર ઊભો હતો. હવે ભડકેશ્વર મહાદેવે જવાનું છે આપણે મિત્રો. જોઈએ હવે થોડો કોરો બોરો ખાઈ લઈ પછી જઈએ એવી ઈચ્છા છે, કારણ કે થાક લાગી ગયો છે ગાડી હકારીને. તો ફાઇનલી વાગી ગયા છે 3:45 અને અમે લોકો દ્વારકામાં એન્ટર થઈ ગયા છીએ. ભાઈ વાતો ચીતો કરતા મજા આવી ગઈ ભાઈ. તો એન્ટર થઈ ગયા છીએ ભાઈ દ્વારકામાં. હવે જઈએ ભાઈ રૂમે, હાથ પગ ધોઈને આરામ કરી થોડો. તો મિત્રો વેલકમ ટુ દ્વારકા. દ્વારકાનો ગેટ આવી ગયો છે ને અહીંયા પણ ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક છે ચારે બાજુ, એવી ગાડીઓ જ આવે છે. દ્વારિકાની શેરીઓમાં, સુની સુની ગલીઓમાં યાત્રિક નિવાસ. અહીંયા જે ભાઈ યાત્રિક નિવાસ, અહીંયા તમને બહુ બધી હોટલો મળી જાય જેના ભાડા બહુ વધારે છે. 2000, 3000, 4000, 5000 બહુ બધું ભાડું છે ભાઈ અત્યારે, કારણ કે સિઝન છે ભાઈ આ લોકોની. વાગ્યા છે 3:51 અને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ VS યાત્રિક હોલ રૂમ. તો અહીંયા મિત્રો હું રોકાણો છું, શિવાભાઈ પણ અહીંયા હારે જતા. અહીંયા ત્રીજી નાઇટ છે અમારી આજે. અહીંયા ચા પાણી પીએ છે ને, બહુ મસ્ત ચા પાણી મળે છે. જો અહીંયા વડવાળામાં ચા પાણી પી કાકા પાસે ને પછી જઈએ આરામ કરવા. અહીંયા મિત્રો VS યાત્રિક હોલ છે, બાજુમાં બેંક છે, ATM પણ છે. અહીંયા જયશ્રી વડવાળા ટી છે, બહુ મસ્ત ચા બનાવે છે કાકા. તો કાકા પાસે ચા પીજો એકવાર, મજા આવી જાય. ગયા છે 4 અને હું છે ને થાકી ગયો છું બહુ જાજો, તો અત્યારે હોલે પહોંચી ગયો છું અને અહીંયા અડધો કલાકનો આરામ કરી લઉં, હાથ પગ મોઢું ધોઈ લઉં, ફ્રેશ થઈ જાઉં અને પછી મારે જવાનું છે ભડકેશ્વર મહાદેવ જે દરિયા કિનારે છે. અને લાઇટ હાઉસ છે ને દ્વારકાનું, દીવા દાંડી કહેવાય ને, ત્યાં જવાનું છે. તો એ આગળના વિડીયોમાં જોવા મળશે મિત્રો, કારણ કે આ વિડીયો છે ને બહુ મોટો થઈ જાય. તો આ વિડીયોને અહીંયા એન્ડ કરું છું. મિત્રો કેવો લાગ્યો આજનો આ વિડીયો? જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીએ હવે આગળના વિડીયોમાં. ટાટા બાય બાય. સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ ચેનલને. ટાટા.